જો તમારે પણ ટિફિન જોતું હોય તો તમારે ક્યાં આવવાનું? હીરાવાડી. હીરાવાડી. કેમ છો અમદાવાદીઓ? આજનો અમારો છે ત્રીજો બ્લોગ અને અત્યારે હું જઈ રહ્યો છું એક પ્રમોશન માટે. યસ, એક બેનના ટિફિન સર્વિસ છે, એક બેનનું, તેના પ્રમોશન માટે હું જઈ રહ્યો છું. તો તમે બધા બન્યા રહેજો. હું અત્યારે રસ્તા ઉપર આવી ગયો છું બહાર અને ઘરથી હું નીકળી ગયો છું. હવે મારો ટાઈમ થઈ જ ગયો છે, 10 વાગ્યાનો પહોંચવાનું છે અને અત્યારે વાગ્યા છે 9. તો ફટાફટ પહોંચી જઈએ આપણે 10 વાગે. તો ચાલો મિત્રો, બન્યા રહો એન્ડ સુધી. હું તમને આજના બ્લોગમાં બહુ જ બધું બતાવવાનો છું, એટલે કે કેવી રીતે હું પ્રમોશન કરું છું, શું કામ કરું છું, બધું જ તમને જોવા મળશે અને જાણવા મળશે. તો ફટાફટ લાઈક કરી દો આ વિડીયોને. ચાલો ફટાફટ નીકળીએ આપણે એક નવા લોકેશન પર જઈએ. ચાલો ફટાફટ મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો ને હસાવતા રહો. હેલ્મેટ પહેરી લીધું છે, તમને ખબર જ છે કે હું હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ નથી કરતો. તો ચાલો ફટાફટ નીકળીએ. અને તમે પણ અગર બાઇક ચલાવો છો તો તમારે હેલ્મેટ પહેરવું જોઈએ ને ગાડી ચલાવો છો ફોર વ્હીલર તો તમારે સીટ બેલ્ટ બાંધવો જ જરૂરી છે. ચાલો હવે નીકળીએ ફટાફટ, ટાઈમ થઈ જ ગયો છે. જોઈ શકો છો અમારી બાઇક છે અને રસ્તો છે, ફટાફટ નીકળીએ. ચાલો. મિત્રો આપણે થોડુંક દૂર જવાનું છે, એટલે અત્યારે બાઇકમાં પેટ્રોલ નથી, એટલે પેટ્રોલ પુરાવી લઈએ પહેલા. તો ચાલો ફટાફટ પછી નીકળીએ. શકો છો હું પેટ્રોલ પંપે આવી ગયો છું, પણ અહીંયા લાઈન બહુ જ છે, જો ભીડ બહુ છે. મારો નંબર ક્યારે આવે જોઈએ. ચાલો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, હવે જઈએ ફટાફટ. લેટ થાય છે આમ પણ, તો ચાલો ફટાફટ મળીએ હવે. કેમ છો મિત્રો? મારે જ્યાં પહોંચવાનું હતું પ્રમોશન માટે, હું ત્યાં પહોંચી ગયો છું અને અત્યારે મસ્ત મજાનું વૈશાલી બેન જમવાનું બનાવી રહ્યા છે, જોઈ શકો છો. આમના ઘરથી જ ટિફિન સર્વિસ નું બિઝનેસ છે. જો તમારે પણ ટિફિન જોતું હોય તો તમારે ક્યાં આવવાનું? હીરાવાડી. હીરાવાડીમાં, અમદાવાદમાં આવેલ હીરાવાડીના 5 કિલોમીટરના અંતરમાં તમને ટિફિન પહોંચાડી દેવામાં આવશે. તો મસ્ત મજાના ટિફિન જોઈ શકો છો તમે મિત્રો. અને પૂરી આજે બનાવી છે અને દાળ ભાત, બહુ જ મસ્ત મજાનું બેસ્ટ ક્વોલિટીનું અહીંયા તમને જમવાનું મળશે. ઘરનો ટેસ્ટ છે. તો ચાલો અત્યારે આ મસ્ત મજાનું પ્રમોશન નો વિડીયો બનાવી દઈએ છીએ. અત્યારે મસ્ત ટિફિન પેક થશે, એના પછી આપણે શૂટ કરી લઈશું. તો ચાલો મળીએ નવા લોકેશન સાથે. સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, કહી દો એકવાર. સબસ્ક્રાઇબ કરી દો. હા, લાઈક પણ કરી દો વિડીયો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા લોકેશન સાથે. મિત્રો શૂટ હમણાં કમ્પ્લીટ થયું છે પ્રમોશન નું. હવે હું જઉં છું સીધા મારા ઘરે. પહેલા તો હું મારા ઘરે જઈશ અને પછી મારા ઘરથી એક જગ્યા જવાનું છે. ચાલો ભાઈ મળીએ. એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં, બહુ જ મજા આવવાની છે તમને. ફટાફટ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલને. ચાલો મળીએ નવા લોકેશન સાથે. આ છે મારું બાઇક અને હું અહીંથી નીકળું ફટાફટ. મિત્રો હું રસ્તા પરથી જતો હતો અને બાપાના મારે દર્શન કરવા છે, એટલે હું ઉભો રહી ગયો. હવે હું બાપાના દર્શન કરી હું તમને બતાવું કેવું છે અંદર મંડપ વગેરે. જોઈ શકો છો મિત્રો, બાપાનું મસ્ત મજાનું અહીંયા ડેકોરેશન કરેલું છે, મસ્ત મજાનું. અને મેં દર્શન કરી લીધા છે. તો ચાલો ફટાફટ જઈએ હવે આપણે ઘરે. ચાલો બન્યા રહેજો. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. તો ચાલો મિત્રો, મેં બાપાના દર્શન કરી લીધા છે. હવે આપણે સીધા જઈએ ઘરે. બધા માટે પ્રાર્થના કરી છે બાપાથી કે બધાને સુખી રાખે બાપા. તો ચાલો, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. નીકળીએ. બન્યા રહેજો એન્ડ સુધી.
તો ચાલો મિત્રો ફટાફટ જઈએ આપણે આપણા ઘરે અને પછી ત્યાંથી મારે બીજા લોકેશન પર જવાનું છે. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો ફાઇનલી હું અત્યારે ઘરે આવી ગયો છું ને અત્યારે હું થોડો થાકી ગયો છું કારણ કે સવારે 6 વાગે ઉઠ્યો છું. મારી ઊંઘી હજી બરોબર પૂરી નથી થઈ કેમ કે કાલે રાત્રે 3 વાગ્યા સુધી મેં એડિટિંગ કર્યું અને બધા ક્લાયન્ટ્સને મોકલ્યા. એડિટિંગ વિડીયોઝ 2-3 પેન્ડિંગ હતા એ હું મોકલી દીધા. તો ચાલો હવે અત્યારે હું સુઈ જાઉં અને સુઈ નહીં જવું, કલાક આરામ કરવાનો છે કારણ કે મારે એક જગ્યાએ જવાનું પણ છે. એ જગ્યા છે આપણે જોબના ઇન્ટરવ્યુ માટે જવાનું છે. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. આજના માટે આટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, ખુશ રહો અને મોજ મસ્તી કરતા રહો જીવનમાં. કોઈ દાડો દુખી ના થતા. મારું બ્લોગ જોશો તો તમે દુખી કેવી રીતે રહી શકો? સબસ્ક્રાઇબ કરી લો ચેનલને. મળીએ નવા બ્લોગ સાથે. બાય એન્ડ ટેક કેર.